ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યારે લોકો કાળઝાળ ગરમીથી કંટાળી જાય છે। ગરમીથી રાહત માટે લોકોને ઠંડુ પાણી પીવું ગમે છે। વારંવાર તરસ લાગતી હોય છે ત્યારે મોટાભાગના લોકો ફ્રીઝમાંથી પાણી પીવે છે। પરંતુ શું તમે જાણો છો કે માટીના વાસણ એટલે કે માટલાનું પાણી પીવું એ વધુ તમારા માટે ફાયદાકારક છે। આ પાણી તમારા શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરશે। જાણો આ વિડીયોમાં કેવી રીતે। માટીના વાસણ પાણીને કુદરતી ઠંડુ કરે છે અને તેના ઘણા બધા સ્વાસ્થ્ય લગતા લાભો પણ છે। ફ્રીઝના પાણીની સરખામણીમાં ઘડાનું પાણી પીવાથી તમને તાજગી મળે છે અને તે સ્વાસ્થ્ય માટે ઘણું સારું પણ છે। જો તમે યોગ્ય ઘડાની પસંદગી ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। માટલું ખરીદતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ આ બાબતો। ગુણવત્તા તપાસો, માટલાની સફાઈ જુઓ, ઢાંકણું ખુલ્લું ન રાખવું, લીકેજને ચેક કરો। જ્યારે પણ તમે માટલું ખરીદો છો તે પહેલા ધ્યાનથી તપાસો કે સારી માટીનું તે માટલું બનેલું છે કે કેમ। જો ખરાબ માટીથી માટલું બનાવેલું હશે તો આ માટલામાં તમે પાણી ભરશો ત્યારે પાણીમાં બેક્ટેરિયા આવી શકે છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી। તેથી હંમેશા સારી માટીમાંથી બનેલું માટલું ખરીદવું જોઈએ। જ્યારે તમે માટીના વાસણ ખરીદો છો ત્યારે તેની અંદરની સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખો। જો ઘડાની અંદરની સપાટી ખરબચડી અથવા અસમાન લાગે તો તેને સાફ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે। આવી સ્થિતિમાં ત્યાં બેક્ટેરિયા અને કીટાણુઓ સરળતાથી પોતાનું ઘર બનાવે છે જે પાણીને દૂષિત કરી શકે છે। ઘડામાં જ્યારે પાણી તમે ભરો છો પરંતુ તેને સ્વચ્છ રાખવા માટે તેને ઢાંકવું પણ એટલું જ જરૂરી છે। ઘડાનું ઢાંકણ ચુસ્તપણે ફિટ થવું ઘણું જરૂરી છે। માટલું ખરીદતા પહેલા તેમાં પાણી ભરો અને તપાસો કે તે ક્યાંથી લીક થઈ રહ્યું છે। જો ઘડો લીક થતો હોય તો પાણી ગંદુ અને પીવાલાયક નથી રહેતું। ઉનાળાની શરૂઆત થાય એટલે ઠંડુ પાણી પીવાની, ઠંડા પીણા પીવાની પણ શરૂઆત થઈ જતી હોય છે। તેમાં ખાસ કરીને ફ્રીજનું ઠંડુ પાણી તથા માટલાનું ઠંડુ પાણી આપણે પીએ છીએ। માટલામાં ખાસ કરીને પ્રાકૃતિક રીતે પાણી ઠંડુ થાય છે, જે એકદમ ધીમી પ્રોસેસથી પાણી ઠંડુ થાય છે, પરંતુ તે પ્રાકૃતિક રીતે માટલામાં જે છિદ્રો રહેલા હોય છે તેના દ્વારા ઠંડુ થયેલું હોય છે। આ પાણી એકદમ ઠંડુ પણ નથી હોતું, માત્ર તરસ छिपाવવા માટે આ પાણીની ઠંડક હોય છે જે ખૂબ સારી છે અને પ્રાકૃતિક રીતે થયેલું ઠંડુ પાણી આપણા શરીરને પણ સાચવે છે। યોગ્ય પ્રમાણમાં જો ઉનાળામાં આ પ્રમાણે પાણી પીવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક છે। માટલાનું પાણી પીવા માટે કેમ છે ફાયદાકારક? તે આપણને લૂથી બચાવે છે, વજન ઓછું કરવામાં મદદ કરે છે, સ્કિન માટે ફાયદાકારક છે, શરીરમાંથી ઝેરી પદાર્થને બહાર નીકાળે છે, શરીરમાં ક્ષારતાને ઘટાડે છે, મોંમાંથી ગંધ નથી આવતી, પાચન સંબંધિત સમસ્યાઓને તે દૂર કરે છે, એસિડિટી અને પેટની સમસ્યામાંથી છુટકારો અપાવે છે। માટલામાં ભરેલું પાણી પીવાથી એટલા બધા ફાયદા થાય છે કે તેને ચમત્કાર પણ ગણી શકાય। જો તમે ફ્રીઝનું પાણી વારંવાર પીવાની આદત રાખો છો તો તમે જાડા પણ થઈ શકો છો। માટલાનું પાણી ફ્રીઝના પાણી કરતાં લાખ દરજે સારું હોય છે। સૌથી પહેલા તો તે તમને લૂથી બચાવે છે। માટીના વાસણોમાં રાખેલા પાણીમાં વાઇટામિન્સ અને ખનિજ શરીરના ગ્લુકોઝના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે। માટલાનું પાણી પીવાથી એસિડિટી અને પેટની સમસ્યાઓ દૂર થાય છે। આ પાણીથી આપણા શરીરને મેટાબોલિઝમમાં સુધારો મળે છે અને તેનાથી વજન ઓછું થાય છે। શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને જેથી કરીને અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે। માટીમાં એન્ટીઇન્ફ્લેમેટરી તત્વો રહેલા છે અને તેનાથી શરીરમાં દુખાવા પણ દૂર થાય છે। સ્કિન માટે માટલાનું પાણી ઘણું જ ફાયદાકારક હોય છે। ઠંડુ પાણી ફ્રીજનું જો હોય તો તે પચવામાં ખૂબ ભારે છે અને તે રોગકારક છે। આથી ફ્રીજનું પાણી સદંતર બંધ કરવું જોઈએ। તેના બદલે યોગ્ય નવું માટલું લીધેલું હોય તેનું પાણી પીવું જોઈએ। તેમાં માટીના ગુણો પણ આવે છે જે શરીરને સાચવે છે। આમ યોગ્ય રીતે ઠંડુ કરેલું માટલાનું પાણી પીવાથી શરીરને ખૂબ લાભ થતો જોવા મળે છે।